उत्तर गुजरात અને પૂર્વના ભાગો આજે સાવધાન। 4 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી। આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે। કેટલાક જિલ્લામાં આજે કરા પણ પડી શકે। 10 જિલ્લામાં આજે પવન સાથે કરા પડી શકે। હવામાન વિભાગના મતે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં આંધી તોફાન સાથે કરા પડી શકે। રાજ્યના 11 જિલ્લામાં તેજ પવન સાથે વરસાદની આગાહી। 50 થી 60 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે। ગાજવીજ તેજ પવન સાથે વરસાદ ખાબકી શકે। અમદાવાદમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડી શકે। હવામાન વિભાગના મતે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે। તો રાજ્યના 9 જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે। હવામાન વિભાગના મતે સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદ पड़ी શકે। वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें आने वाले 7 दिनों की बात करेंगे तो डे 1 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है हेतु के लिए वो डिस्ट्रिक्ट है अरावली, महीसागर, दाहोद और कंजूमहल। और डे 3 के लिए साबरकांठा, अरावली, महीसागर, दाहोद, कंजूमहल और छोटाउदेपुर। और डे 4 के लिए नर्मदा, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है। तो एंटायर गुजरात कोस्ट के लिए डे 1 से लेकर डे 3 तक इस समय की वार्निंग है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर से 3 से 5 डिग्री की गिरावट का पूर्वानुमान है। હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી, જેના કારણે આઈપીએલ ફાઇનલમાં પણ વરસાદ વિઘ્ન બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી। અમદાવાદમાં થંડર એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। कल अहमदाबाद के लिए लाइट टू मॉडरेट रेन और साथ में मॉडरेट थंडरस्टॉर्म की वार्निंग है। कल एक्सपेक्टेड है मॉर्निंग आवर्स से लेकर इवनिंग आवर्स। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ। પલસાણા તાલુકાના કડોદરામાં વરસાદ પડ્યો। ચલથાણ, બગુમરા વિસ્તારમાં વરસાદ પડ્યો। વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત। સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે। સમાચાર ગીર સોમનાથમાંથી દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા। ઉના, કોડીનારના દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટા। વરસાદી ઝાપટાથી ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો। જંગલ વિસ્તારમાં વરસાદી ઝાપટાથી કેસર કેરીના પાકને નુકસાનની ભીતિ। વાત હવે જૂનાગઢની કરીએ તો વંથલીમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ। વાતાવરણમાં પલટો આવ્યો। શાહપુર સહિત આસપાસ ગ્રામ્ય પંથકમાં વરસાદની શરૂઆત થઈ। असह्य उकराट बाद अचानक वरसादी शुरुआत। वरसादने लई वातावरणમાં ઠંડક પ્રસરી ગઈ। છોટાઉદેપુરથી અહેવાલ, ભારે પવનના કારણે રેલવે ટ્રેક પર ઝાડ પડ્યું। જબુગામ નજીક રેલવે ટ્રેક પર ઝાડ પડ્યું। ઝાડ પડતા વીજ લાઇનમાં નુકસાન થયું। વાવાઝોડા સાથે થયેલા વરસાદને લઈ રેલ સેવા પર અસર। વડોદરા અને મધ્યપ્રદેશના જોબાટને જોડતી રેલ સેવા ખોરવાઈ। રેલ વિભાગને જાણ થતા કામગીરી શરૂ કરાઈ। જોબથી વડોદરા તરફ જતી ટ્રેનને છોટાઉદેપુર રોકી દેવાઈ। વડોદરાથી જોબટ જતી ટ્રેન રદ કરાઈ। મધ્યપ્રદેશ તરફથી વડોદરા જતા મુસાફરો અટવાયા। છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિએ જે ભારે વરસાદ થયો, જે પવન સાથે જે વરસાદ થયો, જેના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા। સાથે સાથે જે મોટું જે નુકસાન કહી શકાય કે રેલવે વિભાગનું, આપ જે જોઈ શકો છો કે બોડેલી તાલુકાના જબુગામ પાસે જે ઝાડ જે છે તે રેલવે ટ્રેક પર પડી જતા જે તમામ જે તારો છે તે તૂટી ગયા છે। હાલ રેલવેની ટીમ અહીં પહોંચી આવી છે અને જે ઝાડ છે તેને કાપવાની કામગીરીમાં લાગી ગયા છે। અને જે બીજી એક ટીમ છે કે તેઓ વાયર જે છે એને રિપેરિંગ કામ કરવાની લાગી ચૂક્યા છે। પરંતુ ખાસ મહત્વની બાબત એ છે કે જે બરોડાથી એટલે પ્રતાપનગરથી જે ટ્રેન આવે છે તે બોડેલી તરફ રોકી દેવામાં આવી છે અને સાથે જે અલીરાજપુર એટલે મધ્યપ્રદેશથી જે ટ્રેન આવે છે તેને છોટાઉદેપુર ખાતે રોકી દેવામાં આવી છે।
હાલ તો જે રેલવે વિભાગના જે તમામ જે કર્મચારીઓ છે તે અહીં આવી પહોંચ્યા છે અને હાલ કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કેટલા સમય લાગી શકે તેનું ચોક્કસ કારણ નહીં જાણી શકાયું. પરંતુ જ્યારે આ જે ટ્રેક છે તેને ચોખ્ખો કરવામાં આવ્યો અને જે તાર છે તેને બાંધવામાં આવશે, ત્યારબાદ જ આ જે ટ્રેનો છે તે શરૂ કરવામાં આવશે. હાલ પૂરતી આ જે ટ્રેનો છે તેને રોકી દેવામાં આવી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લામાં મધરાત્રિના સમયે વાવાઝોડા સાથે થયેલા વરસાદને લઈ નેશનલ હાઈવે નંબર 56 ઉપર શેડના પતરા ઉડ્યા. હાઈવેની બાજુમાં આવેલ તબેલાના પતરા ઉડ્યા. સતત ધમધમતા હાઈવે પર ભારે રહી છે વાહનોની અવરજવર. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. આ તરફ છોટાઉદેપુરના આમરોલ ગામે વૃક્ષ પડતા એકનું મોત થયું. નસવાડીમાં રાત્રે ફૂંકાયેલ વાવાઝોડા દરમિયાન બની ઘટના. વૃક્ષ પડતા એક વ્યક્તિ નીચે દબાઈ જતા મોત થયું. મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો. એમાં તાર પડી ગયો. એમાં અમારા ભાઈ એક અરવિંદભાઈ હતા ને, એ તાર પડ્યો, એમાં દબાઈ ગયા. દબાવાથી એનું મોત થયું. એમાં અમારા સરકારને એટલું કહેવું છે કે હાવ ગરીબ પરિવાર છે, એક છોકરું પણ અપંગ છે એનું નાનું, એટલે કંઈક સહાય આપે તો સારું. સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. રાજુલા શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ. વરસાદી ઝાપટું પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો. વરસાદી માહોલના કારણે સમગ્ર વાતાવરણ ઠંડુગાર બની ગયું. વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો. વલસાડ સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ. વરસાદ પડવાથી ઠંડક પ્રસરી. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી. સુરેન્દ્રનગરમાં આગામી 15 જૂન સુધી હીટવેવને ધ્યાનમાં રાખી જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. હવામાન વિભાગ અનુસાર જિલ્લામાં આગામી દિવસોમાં આકરી ગરમી યથાવત રહેવાની શક્યતા હોવાથી તંત્રએ આ નિર્ણય લીધો છે. નવા સમય અનુસાર જનસેવા કેન્દ્રો સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 3 થી 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતના કારણે વિદ્યાર્થીઓ અને નાગરિકો વિવિધ દાખલાઓ માટે મોટી સંખ્યામાં આવતા હોવાથી વ્યવસ્થાને ધ્યાનમાં રાખી આ ફેરફાર કરવામાં આવ્યો. સમાચારમાં વાત હવે રાજકોટની કરીએ. બાબા બાગેશ્વરના આગમન પહેલા જ વિવાદનો માહોલ છે. થોડા દિવસ પહેલા અગ્રણી પુરુષોત્તમ પીપળિયા દ્વારા અંધશ્રદ્ધા અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયા બાદ ચર્ચાઓ તેજ બની હતી. આ દરમિયાન એક વિજ્ઞાન શિક્ષક બાબા બાગેશ્વરના સમર્થનમાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ધર્મના વિરોધીઓ જ બાબાનો વિરોધ કરી રહ્યા છે અને વિરોધ કરનારાઓએ દરબારમાં આવી જાહેરમાં સામનો કરવો જોઈએ. શિક્ષકે એવો પણ દાવો કર્યો કે કેટલાક લોકો માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વિરોધ કરી રહ્યા છે. બીજા તરફ રેશનાલિસ્ટો અને જાદુગરોએ બાબાના કથિત ચમત્કારોને પડકાર ફેંકતા ગરમ ધગધગતો સળિયો હાથમાં પકડે તો $101 ઇનામ આપવાની જાહેરાત કરી છે. બાબાના આગમન પહેલા સમર્થન અને વિરોધ વચ્ચેનો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પર્સનલ અનુભવથી મેં જોયું કે જ્યારે હું પરસોત્તમભાઈને મળવા ગઈ ત્યારે એમને પહેલા એમ પૂછ્યું કે એક ચેરમેન તરીકે, બેંકના ચેરમેન તરીકે મને એમ ડાયરેક્ટ એમ વાત કરી કે તમે શું બેન હેસિયતથી મને પૂછો છો. એટલે હું આજે એમને જવાબ દઈશ. હું આજે નાગરિક છું ભારતની, એ મારી હેસિયત છે. હું આજે વાલ્મીકી સમાજની દીકરી છું, એ મારી હેસિયત છે. હું આજે હિન્દુની દીકરી છું, એ મારી હેસિયત છે. આ હિન્દુ વિરોધી તત્વો તો છે એ કરી જ રહ્યા છે, પણ સસ્તી પ્રતિષ્ઠા જેને કાંઈ મળ્યું નથી. આજે મને દ્રાક્ષ મળી નથી તો હું એમ જ બોલું છું, મને ખાટી દ્રાક્ષ લાગે છે કે બાબા બાગેશ્વરે કોઈ પાસે પરછો લેવા માટે કે કોઈ પ્રતિષ્ઠા મેળવવા માટે પૈસા માંગ્યા હોય. પેલા તો મને તો એ સાબિત કરાવો કે જો આ અંધશ્રદ્ધા હોય તો આ માત્ર ને માત્ર એક શ્રદ્ધાનો વિષય છે. સમાચાર સુરતમાંથી. તાલુકાના અધિકારીઓ પર મંત્રી બગડ્યા. સંકલન સમિતિની બેઠકમાં અધિકારીને ખખડાવ્યા. સંકલન સમિતિનો વિડીયો સામે આવ્યો. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પૂછ્યા સવાલો. કામરેજના ખોલવડ વિસ્તારમાં પડતી અગવડતાને લઈ મંત્રી બગડ્યા. આવકના દાખલા માટે ધક્કા ખાતા લોકો માટે કર્યા સવાલો. કામ ન કરતા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની આપી સૂચના. સરપંચ કે ન કામ કરે સૂચના આપજો. કોઈ પણ કામો ગોતી અને સસ્પેન્ડ થતા હોય ત્યાં સુધીની એક્શન લેવાના છે. હું તમને સોંપું છું આ કામ. ટીડીઓ એટલે તમને ખ્યાલ છે ને તમારી જવાબદારી, તમારા પાવર્સની ખ્યાલ છે ને, તો એ તમે ઉપયોગ કરજો.
એક પણ કામ ખોલવડ ગ્રામ પંચાયતના પાણી વગેરે મીટર આપવાના છે, બધું જ તમે જોઈ લો. મને રિઝલ્ટ જોશો આ ખોલવડ બાબતનું. 1.5 વર્ષથી બધા 50% ને પાણીના કનેક્શન લાઇટના નથી આપતા ખોલવડવાળા. એટલે આપણી પ્રાઇવેટ કંપની છે આ બધી, સરકારનું છે ને. આવકના દાખલામાં એક પણ વ્યક્તિ હવે પાછો નહીં જવો જોઈએ. તમારી પાસે આવકનો દાખલો કઢાવવા આવે એની સ્થિતિ ગરીબ માણસ હોય તો જ આવે ને ત્યાં. તો એને 3 ધક્કા થાય એટલે શું આપણે. સમાચારમાં આગળ વધીએ. અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પૂર્ણિમા અને પુરુષોત્તમ માસના પાવન અવસરે ભક્તોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે મંદિરે ઉમટી પડ્યા. ધાર્મિક માન્યતા અનુસાર પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન વિષ્ણુના દર્શન